સુરતમાં થોડા દિવસો પહેલા 88 લાખ રૂપિયા રોકડા આંગડિયા પેઢીમાંથી લઈને જઈ રહેલા યુવકનું અપહરણ કરીને લૂંટ ચલાવાઈ હોવાની ચકચારિત ઘટના સામે આવી હતી। થોડા દિવસે થયેલી આ લૂંટની ઘટનાને લઈ લાલગેટ પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની આરોપીને પકડવા કામે લાગી હતી। દરમિયાન 16 દિવસ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આખરે આ ગુનો ઉકેલવામાં સફળતા મળી છે, જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે। સુરતના લાલગેટ પોલીસ મથકના ભવાનીબડ વિસ્તારમાં પટેલ ડી પ્રવીણકુમાર એન્ડ કંપની નામથી આંગડિયા પેઢીની ઓફિસ બહારથી 88 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને નીકળેલા નવાઝ સરફરાઝ ફટ્ટા નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું। બપોરના 3 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેને લઈ સુરતની લાલગેટ પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ તૈનાત થઈ હતી। થોડા દિવસે થયેલી આ લૂંટની ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી। દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 16 દિવસ બાદ આ ઘટનાને અંજામ આપનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં લૂંટનો ભોગ બનનાર ફરિયાદી નવાઝ સરફરાઝ ફટ્ટા જ આરોપી નીકળ્યો છે। પોલીસે નવાઝ ફટ્ટા અને મોહમ્મદ નદીમ ભોજાણી નામના 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 5મી જાન્યુઆરી 2024 ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં ભવાની માતા મંદિરની પાસે આવેલ પટેલ પ્રવીણકુમાર એન્ડ કંપની જૂના આંગડિયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા 88,26,700 રૂપિયાના થેલા લઈને એક ઈસમ બહાર નીકળે છે અને એને હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે। કામરેજથી એને છોડી દે છે અને મોટરસાયકલ, મોબાઈલ અને પૈસા લૂંટ કરીને જતો રહે છે। એકદમ ટોપ ક્લાસ ડિટેક્શન આપણે ગણી શકીએ એવી રીતે આ ગુનો ડિટેક્ટ કરેલ છે। આ માણસની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે। આ ગુનાને ઉકેલવા માટે સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જુદી 15 જેટલી ટીમો બનાવવામાં આવી હતી, જેમાં પોલીસે જુદા પ્રકારના એક્શન પ્લાન તૈયાર કર્યા હતા। આરોપીને પકડવા માટે પોલીસે જુદા સીસીટીવી ફૂટેજથી લઈને બસ સ્ટેશન, ફોન ટ્રેસિંગ સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી, જે આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જૂનાગઢ ખાતે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વર્કઆઉટ કરી આરોપી નદીમ ભોજાણીને પકડી પાડ્યો હતો। તેની પૂછપરછમાં આ લૂંટ તેણે નવાઝ ફટ્ટા સાથે મળીને કરી હોવાનું કબૂલાત કરતા પોલીસે સુરતથી ફરિયાદી નવાઝ ફટ્ટાની ધરપકડ કરી હતી।